જય સોમનાથ. શ્રાવણમાં કરીએ શ્રવણ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન વેદવ્યાસની કલમ શિવ મહાપુરાણમાં ચાલી છે અને એમાં કોટી રુદ્ર સંહિતામાં એમને જે સોમનાથ મહાદેવની કથા કીધી છે એનું આપણે આજે શ્રવણ કરીએ. આ શ્રાવણનો કાળ જ એટલો પવિત્ર છે કે શ્રાવણ એટલે જ શ્રવણ કરવાનો મહિનો, અને એમાં પણ આ મહિનો તો ભગવાન મહાદેવને સમર્પિત છે. અને એ મહાદેવના 12 જીવંત તીર્થો એટલે 12 જ્યોતિર્લિંગ, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ કે જેમના સાનિધ્યમાં મને મોટા થવાનો અવસર મળ્યો છે. અમારું નાનપણ જ, અમારો જન્મ એ જ પ્રભાસ ક્ષેત્રમાં થયો છે, પ્રભાસ તીર્થમાં થયો છે, જે સોમનાથ દાદાની કૃપાથી મને ઠાકોરજીનો આશ્રય મળ્યો છે. આવો એમની કથા સાંભળીએ. 12 જ્યોતિર્લિંગ માનું જો સર્વપ્રથમ કોઈ જ્યોતિર્લિંગ હોય તો એ છે સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ સાથે એક ભવ્ય અને દિવ્ય પરંપરા જોડાયેલી છે. કેવી ભવ્ય અને દિવ્ય પરંપરા! જો ક્યારેક એની તપાસ કરવી હોય તો કનૈયાલાલ માણેકલાલ મુનશીની એક નવલકથા છે જય સોમનાથ, એ વાંચો તો પણ ખબર પડે કે સોમનાથ મહાદેવ પાસે કેવી સમૃદ્ધિ હતી. ઇતિહાસ એવું નોંધે છે કે આ મંદિર 17 વાર લૂંટાણું છે. કેટલી સંપત્તિ હશે કે આક્રાંતાઓ આખો દરિયો પાર કરી અને વારે વારે સોમનાથને લૂંટવા માટે આવે છે. સોમનાથ મહાદેવની કથા શરૂ કરીએ એ પહેલા એક ભાવ પ્રસંગ સાંભળી અને સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા કેવી રીતે થઈ, જ્યોતિર્લિંગ સ્વરૂપે દાદા કેવી રીતે આવિર્ભૂત થયા એ સાંભળીએ એ પહેલા એક અદ્ભુત કથા. એવું કહેવાય કે 17મી વાર જ્યારે મુસ્લિમ આક્રાંતા સોમનાથ ઉપર આક્રમણ કરવા આવે છે, પોતાના હાથમાં મોટો હથોડો લઈ હિન્દુત્વનો નાશ કરવા માટે એ જ્યારે આકડો વાકડો બની સોમનાથ મંદિરની એક એક વસ્તુને લૂંટી અને નિજ ગર્ભગૃહમાં જ્યાં સોમનાથ મહાદેવનું શિવલિંગ વિરાજમાન છે ત્યાં જાય છે, પોતાના હાથમાં હથોડો લઈ અને હથોડાથી એ જ્યોતિર્લિંગ ઉપર એટલા બધા પ્રહારો કરે છે કે જ્યોતિર્લિંગના ટુકડે ટુકડા કરી નાખે છે. અને એવા સમયે ગિરનારમાં સાધના કરનાર કોઈ ભોળિયાનાથનો દિગંબર સાધુ એ સોમનાથમાં મહાદેવના દર્શન કરવા આવ્યો હશે, મહાદેવ માટે પોતાના પ્રાણ પાથરી દેવા માટે તૈયાર, લડ્યો, પણ એકલા તો ક્યાં પહોંચી શકે. મહાદેવની રક્ષા માટે, મહાદેવના મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણ પાથરવા પણ એ તૈયાર થઈ ગયા હતા. મરણિયા થયેલા એ સાધુ સંસ્કૃતિ માટે, મંદિરો માટે લોહી લુહાણ હાલતમાં પોતે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગના જ્યાં ટુકડા પડ્યા છે એની પાસે પહોંચી અને એ સાધુ મહાદેવને સંબોધીને કહે છે કે હે ભોળિયાનાથ, હે ત્રિપુરારી, હે ત્રિનેત્રધારી, મેં તો સાંભળ્યું છે કે તારું ત્રીજું નેત્ર ખુલે ત્યારે બ્રહ્માંડોના બ્રહ્માંડો રાખ થઈ જાય છે. તો આજે જ્યારે મુસ્લિમ આક્રાંતા તારા પર પ્રહાર કરતા હતા ત્યારે ભોળાનાથ કેમ પ્રગટ ના થયો? અને ત્યારે એ જ સમયે એ સાધુની આંખમાંથી આંસુડા જાય છે અને મહાદેવ પ્રગટ થઈ જાય છે. સાધુ સાધુ સાધુ, સાંભળી લ્યો, હું અવશ્ય પ્રગટ થાવ, પણ કોની સામે? જોડનારાની સામે મહાદેવ પ્રગટ થાય, તોડનારાની સામે ન પ્રગટ થાય. આ સોમનાથ ક્ષેત્ર, એના પર મારા વિશેષ આશીર્વાદ છે. ધૂળમાંથી સોમનાથ ધામ પાછું બેઠું થઈ જશે. અને આજે આપણે જોઈએ છીએ, આજે પણ સોમનાથ દાદાના ડંકા દિગંતમાં વાગે છે. એની ધજા આજે સનાતનનું ગૌરવ થઈ અને દિગંતમાં લહેરાય છે. આવી એક અદ્ભુત ભાવ કથા મેં વાંચેલી, એનું આપણે શ્રવણ કર્યું ને હવે આપણે પ્રવેશ કરીએ શિવ મહાપુરાણની સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથામાં. શુદ્ધ પુરાણીને ઋષિ મુનિઓ પૂછે છે. શુદ્ધ પુરાણી સોમનાથ પ્રાગટ્યની કથા કહેતા આ વિશ્વની ઉત્પત્તિની વાત કરવા લાગે છે. સોમનાથ મહાદેવની કથા કેટલી જૂની? તો કે ભાઈ આ વિશ્વની ઉત્પત્તિ થઈ અને જે વ્યવસ્થાઓ ગોઠવાણી ને એટલી જૂની.
હે ઋષિઓ, પરમ પવિત્ર અને ગુહ્ય કથાને હવે સાવધાન ચિત્ત થઈને સાંભળો. સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીએ જ્યારે માનસી સૃષ્ટિ દ્વારા પ્રજાના વિસ્તારનો વિચાર કર્યો, માત્ર માનસી સૃષ્ટિ દ્વારા તો પ્રજાનો વિસ્તાર સંભવ ન દેખાણો, ત્યારે પ્રજાપતિ દક્ષને પોતાના માનસ પુત્રને બ્રહ્માજીએ આગળ કર્યા અને પ્રજાના પાલનનું, સૃષ્ટિને આગળ વધારવાનું કાર્ય પ્રજાપતિ દક્ષને સોંપ્યું. દક્ષનો અર્થ જ થાય કુશળતા. જે પોતાનું કાર્ય કરવામાં કુશળ હોય, જે આ સૃષ્ટિને આગળ વધારવામાં ખૂબ જ હોશિયાર રીતે કાર્ય કરી શકે, એને જ દક્ષ કહેવાય. અને પ્રજાપતિનો અર્થ જે પ્રજાનું સારી પેઠે પાલન કરે, એને પ્રજાપતિ કહેવાય. તતઃ શલબ્ધો વિજ્ઞાનો વિશ્વકર્મા ચતુર્મુખ અસૃજત સર્વભૂતાની સ્થાવરાણી ચરાણી ચ. સ્થાવર જંગમ સૃષ્ટિનો બ્રહ્માજીએ પ્રારંભ કર્યો છે. પુરાણની એક ધારા છે. વ્યાસ ભગવાને આ પુરાણની ધારાને એવી રીતે પ્રવાહિત કરી છે. જો શિવ મહાપુરાણ હોય ને તો સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાન શિવ માંથી થતી હોય. ભાગવત મહાપુરાણ હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ માંથી થતી હોય. દેવી ભાગવત મહાપુરાણ હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ દેવી માંથી થતી હોય. જે ભક્ત જે તત્વને સમર્પિત છે એ ભક્ત પોતાના અંતરમાં એવો આનંદ લઈ શકે કે મારા ઈષ્ટ દેવે જ આ સૃષ્ટિ કરી છે. એવી સુંદર રીતે વ્યાસ ભગવાને આ પુરાણોનું આલેખન કર્યું છે. દક્ષ પ્રજાપતિએ મૈથુની સૃષ્ટિના પ્રારંભ માટે તપ કર્યું અને એ તપના પ્રભાવથી તેમને 60 દિવ્ય તેજસ્વી કન્યાઓની પ્રાપ્તિ થઈ. આ 60 કન્યાઓ સામાન્ય નહોતી. સૃષ્ટિના આરંભ કાળે સૃષ્ટિના વિવિધ તત્વોનું અને ગુણોનું પ્રતિનિધિત્વ કરનારી આ કન્યાઓ હતી. કેવી રીતે ખ્યાલ આવે તો આ 60 કન્યાઓ માના જ એક ભગવતી સતી હતા. સાક્ષાત ભગવાન શિવના અર્ધાંગના, જેને માં ઉમિયા કહીએ છીએ, જેને માં પાર્વતી જગદંબા કહીએ છીએ, એ પણ આ દક્ષના 60 કન્યાઓમાં હતા. આ બાજુ 60 કન્યાઓ ધીમે ધીમે મોટી થવા લાગી. પ્રજાપતિ દક્ષને વિચાર થયો, હવે આ 60 કન્યાઓ માટે યોગ્ય વર મારે ક્યાં ગોતવો? દરેક પિતાની એક ચિંતા હોય છે કે મારી દીકરીને હું યોગ્ય વ્યક્તિ સાથે પરણાવું. આ બાજુ પ્રજાપતિ દક્ષને ત્યાં 60 કન્યાઓ મોટા થાય છે અને બીજી બાજુ જગતના કલ્યાણ માટે અત્રિ ઋષિ અને અનસુયા દેવી પવિત્ર દિવ્ય જીવન જીવી અને આ સૃષ્ટિ સુંદર બને, ભગવાનની સૃષ્ટિ શાંત બને, શીતળ બને, એના માટે તપ કરે છે. આપણે નાનપણમાં જે પ્રાર્થનાઓ ગાતા હતા, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. આ ઋષિ મુનિઓ આ પુરાણ કાળની સૃષ્ટિનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ તો એક ભારતીય સનાતન પરંપરાની મૂળ વિચારધારા આપણને પ્રાપ્ત થાય. અને એ એટલે શું? તો કે આ સૃષ્ટિ જ ભગવાનનું મંદિર છે અને એ જ મંદિરને સુંદર બનાવવા માટે આ ઋષિ મુનિઓએ, આ પાત્રોએ પ્રયત્નો કર્યા છે. અત્રિ અને અનસુયા પણ તપ કરે છે કે ભગવાનની સૃષ્ટિ શાંત બને, સુંદર બને, શીતળ બને, ટાઢક મળે બધાઈને. એવા ભાવથી આપણે ત્યાં તો પ્રાર્થનાઓ પણ એવા ભાવથી થઈ છે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામય. જીવ પ્રાણી માત્ર સુખી થાય, સૌને શાંતિ મળે. અને અત્રિ અને અનસુયા પણ તપ કરે છે ભગવાન ઉપર અને એ તપ દ્વારા એને ચંદ્રદેવ જેવા શીતળ, શાંત, તેજસ્વી, ઓજસ્વી, પ્રભાવાન પુત્રની પ્રાપ્તિ થાય છે. આજે આકાશમાં આપણે જેને જોઈ અને ચાંદા મામા કહીએ છીએ ને, એ ચંદ્રદેવ એટલે અત્રિ અને અનસુયાના સંતાન. શિવ મહાપુરાણ એની સાક્ષી પૂરે. આ બાજુ પ્રજાપતિ દક્ષ વિચારે છે કે મારી 60 કન્યાઓને મારે કોના સાથે પરણાવવી? જ્યારે જ્યારે મૂંઝવણ આવે ત્યારે ક્યાં જવું? તો કે ભાઈ પોતાના પિતા પાસે જવું. માતા પિતા એ પ્રથમ ગુરુ છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજી પાસે જાય, આ 60 કન્યાઓને કોની સાથે પરણાવવું? અને ત્યારે બ્રહ્માજી એને માર્ગદર્શન આપતા કહે, જે વર શીતળ હોય, શાંત હોય
એની સાથે તારી 27 કન્યાઓને પરણાવજે, કારણ એ સમયની સ્વામિનીઓ છે. આ 27 કન્યાઓ એટલે કોઈ સામાન્ય નહીં. આ 27 કન્યાઓ એટલે સાક્ષાત 27 નક્ષત્ર, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળા, પૂર્વષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી. આ બધી એટલે દક્ષ પ્રજાપતિની આ 27 જે સમયની સ્વામિનીઓ કહી શકાય એવી કન્યાઓ. બ્રહ્માજીએ માર્ગદર્શન આપ્યું માટે આ 27 કન્યાઓનો વિવાહ છે એ ચંદ્રદેવ સાથે થયો છે. દક્ષ પ્રજાપતિએ અત્રિ અને અનસુયાને ત્યાં પાણી ગ્રહણ માટે નિવેદન મોકલ્યું છે. એમનું નિવેદન હરખે સ્વીકારવામાં આવ્યું છે. તપથી પ્રાપ્ત થયેલી તેજસ્વી કન્યાઓને, તપથી પ્રાપ્ત થયેલા તેજસ્વી શાંત શીતળ ચંદ્રદેવ. લગ્નનો દિવસ નક્કી થયો. સુંદર મજાની રીતે ઋષિ મુનિઓના સાનિધ્યમાં પાણી ગ્રહણ વિધિ થાય છે. ચંદ્રમ ચ સ્વામિનમ પ્રાપ્ય શોભમાના વિશેષત ચંદ્રોપી ચૈવતા પ્રાપ્ય શોભતે સ્મ નિરંતરમ. ચંદ્રને સ્વામી તરીકે પ્રાપ્ત કરી અને આ 27 કન્યાઓ અત્યંત શોભવા લાગી છે. સાથે ચંદ્ર પણ આવા દિવ્ય કન્યાઓને પત્ની રૂપે પ્રાપ્ત કરીને ચંદ્ર પણ શોભવા લાગ્યા છે. આપણા વડીલોને જે જોડીઓ બનાવતા આવડતું એવું કદાચ આજે આપણને પણ નથી આવડતું. આ 27 કન્યાઓથી ચંદ્રની પણ શોભા વધી છે અને આ ચંદ્રદેવની શોભા આ 27 કન્યાઓથી વધી છે. અને આજે પણ આપણે જાણીએ છીએ કે ચંદ્ર ને આ 27 કન્યાઓ આજે પણ નોખા નથી. અવકાશમાં, નક્ષત્રમાં જે ચંદ્રદેવ ગતિ કરે છે, જે તે નક્ષત્રમાં હોય એને એ પ્રમાણેનું નક્ષત્રનો ચંદ્રકાળ કહેવામાં આવે છે. એ આ કથા સાથે જોડાયેલી વાત છે. એકબીજાના ગળામાં જયમાળાઓ અર્પણ થઈ છે. દક્ષ પ્રજાપતિએ પવિત્રપણે કન્યાદાન કર્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા ફરવામાં આવ્યા છે. આ ભારતીય સંસ્કૃતિની સુંદરતા જુઓ વાલા શ્રોતાજનો. પ્રથમ ફેરો ધર્મનો, અંતિમ ફેરો મોક્ષનો, અર્થ અને કામને તો ઋષિ મુનિઓએ વચ્ચે રાખ્યા છે. ધર્મથી જીવનની શરૂઆત કરો, ધર્મથી કામ, ધર્મથી અર્થ. અને જો આ ધર્મથી કામ ને ધર્મથી અર્થ તમે જીવી શક્યા તો ધર્મથી મોક્ષ પણ તમને અવશ્ય મળશે. આવી રીતે 4 ફેરા ફરવામાં આવ્યા છે. વિવાહ સંપન્ન થયા છે. પરમ જ્ઞાની ઋષિઓએ વિવાહ કરાવ્યા છે. 9 વર ઘોડિયા હવે બધાના આશીર્વાદ લેવા જાય છે. એમાં ચંદ્રદેવ પોતાના 27 પત્નીઓ સાથે દક્ષ પ્રજાપતિને વંદન કરવા જાય છે. અને વંદન કરે છે ત્યારે દક્ષ પ્રજાપતિ અંતરથી રાજી થઈ અને ચંદ્રને નિવેદન કરે છે, ચંદ્ર, હું દીકરીઓનો બાપ છું. તમે હવે અમારા માટે જમાઈ નારાયણ તુલ્ય કહેવાઓ. પણ મારે તમને એક વાત કરવી છે. ચંદ્રદેવ પણ અત્રિ અને અનસુયાનું સંતાન છે. કેવા સંસ્કાર હોય. હાથ જોડીને કહે છે, અરે આપ મારા પિતા તુલ્ય છો, મને આજ્ઞા કરો. તો સાંભળો ચંદ્ર, મારી એક ભલામણ છે કે 27 દીકરીઓ મેં જ્યારે તને સોંપી છે ત્યારે માત્ર એક સાધના જીવનમાં કરજો. બધાને સમાન પ્રેમ આપજો, કોઈમાં ભેદભાવ કરશો નહીં. ચંદ્રદેવ પોતાના 27 પત્નીઓ સાથે પોતાના ચંદ્રલોકમાં રહેવા લાગ્યા છે. એક સમાન સંબંધના અધિકારીઓ જ્યારે સામા હોય ત્યારે સમાન લાગણી, સમાન પ્રેમની વહેંચણીની ખૂબ જરૂર હોય છે. આપણે ત્યાં તો પંક્તિની અંદર પીરસતા હોય અને એમાં કોઈને વાલો માની અને સારું પીરસીએ અને કોઈને ડવલો માની અને થોડું વાસી પીરસી દઈએ તો એ પંક્તિ ભેદને પણ મહાપાપ કહેવામાં આવ્યું છે સનાતન સંસ્કૃતિ. કોઈને જમાડવામાં પણ ભેદ કરવાનો નહીં. તો કોઈને લાગણીઓ દેવી
એ તો એથી વધારે પવિત્ર કાર્ય છે કોઈને જમાડવા કરતા. તો એમાં તો ભેદ ક્યાંથી સંભવી શકે? પણ હવે ધીમે ધીમે એવું થવા લાગ્યું છે. ઘર ગ્રહસ્થી ચંદ્રદેવની આગળ વધે. એને જોયું આ 27 બહેનો એક જ પિતાના સંતાનો છે, એક જ માતા પિતાના સંતાનો, આ 27 કન્યાઓ. પણ એમાં રોહિણી છે એ મારા કાર્યને મને વધારે સમજે છે. આજે માણસને હેત કોનામાં થાય? તો કે ભાઈ કોઈ મને સમજે છે, મને કોઈ સમજનારું છે, તો એના પ્રત્યે છે જે લાગણીનો ઢળાવ વધારે રહે. અને ધીમે ધીમે એ બાબત ચંદ્રદેવના વર્તનમાં દેખાવા લાગી. રોહિણી પ્રત્યેનો આદર વધતો ગયો. રોહિણી ચંદ્રદેવના માનીતા રાણી થઈ ગયા. અન્ય 26 કન્યાઓ પોતાના બેનનું સારું જોઈ શકે એમ નહીં, પણ એ પણ ચંદ્રદેવના પ્રેમ માટે, લાગણી માટે તરસવા લાગી. ચંદ્રદેવ વધુ સમય રોહિણી સાથે પસાર કરે. 26 કન્યાઓ દુઃખી થવા લાગી. શિવ મહાપુરાણની કલમ લખે કે 26 કન્યાઓએ પ્રેમથી પિતાજીને વાત કરી. એકવાર પ્રેમથી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને સમજાવ્યો, બેટા મેં તને લગ્ન વખતે જ કીધું તું કે 27 ને બરાબર પ્રેમ આપજે. ચંદ્રદેવે ત્યારે હા પણ પાડી કે હું પૂર્ણ પ્રયત્ન કરીશ. પણ ભાઈ ચંદ્રમા એટલે તો મનના દેવ. ચંદ્રમા મનસો જાતઃ. મન છે એ ક્યારેય ખોટું બોલી ના શકે. એના ચંદ્રદેવના મનમાં રોહિણી પ્રત્યે વધારે લગાવ અને લાગણી છે. એ તો છે જ, એમાં તો કાંઈ ફેર પડવાનો નથી. છતાં ચંદ્રદેવ પ્રયત્ન એવો કરે છે કે 26 પત્નીઓ એમને પોતાના વર્તનથી ઓછું ન આવે. ચંદ્રદેવનું આંગણું એટલે અત્રિ અને અનસૂયાનું આંગણું. અનસૂયા એટલે જ્યાં ઈર્ષ્યા નથી, અસૂયા એટલે ઈર્ષ્યા, અને અનસૂયા એટલે જ્યાં ઈર્ષ્યા નથી. આજે અનસૂયાના આંગણામાં 26 દીકરીઓની અસૂયાએ પ્રવેશ કર્યો છે. સગી બેન છે છતાંય ચંદ્રદેવનું વલણ, લાગણી તો રોહિણી પ્રત્યે જ વધુ જોવા મળે છે. અંતરે કંટાળી અને એ 26 દીકરીઓ દક્ષ પ્રજાપતિ પાસે જઈને રડી પડી છે. પિતાજી તમે કીધું છતાં પણ અમારા સ્વામી ચંદ્ર એ અમારી સાથે બરાબર વ્યવહાર કરતા નથી. અરે અમારા ઓરડે જ પધારતા નથી. અખંડ રોહિણી સાથે નિવાસ કરે છે. આપણે ભારત વર્ષમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓને લાગણીથી, આદર સન્માનથી પૂજવામાં આવે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. જ્યાં માતાઓ બહેનોને આદર છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. પણ જ્યાં આદર નથી અપાતો ત્યાં તો નક્કી મહાભારત સર્જાય છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને બોલાવ્યા છે અને ચંદ્રદેવને ફરી ઠપકો આપ્યો છે. ચંદ્ર તમે કેમ સમજતા નથી? અને ક્રોધમાં આજે દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો છે. ચંદ્ર તમને અહંકાર આવ્યો છે. ચંદ્ર તું મદમાં ચકચૂર બન્યો છો કે તારી પાસે શ્રેષ્ઠ રૂપ છે, તારી પાસે શીતળતા છે, તારી પાસે શાંતિ છે, અને એટલા માટે તું મારી 26 દીકરીઓ સાથે અન્યાય કરે છે. જા હું તને શ્રાપ આપું છું. શ્રૂયતામ ચંદ્ર યત પૂર્વમ પ્રાર્થિતો બહુધામયા ન માનિતમ ત્વયા યસ્માત સ્વાસ્ત ક્ષયી ભવ. હે ચંદ્ર મેં તને વારંવાર આની પહેલા સમજાવ્યો છે, છતાં પણ તું મારું માન્યું નથી. મારી પુત્રીઓનું અપમાન કર્યું. હું તને શ્રાપ આપું છું. તારું રૂપ, તારી શાંતિ, તારી શીતળતા આ જ ક્ષણથી બધું ક્ષય પામો. તેજસ્વી એવા ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિનો શ્રાપ લાગતા જેના મુખ ઉપર આમ દિવ્ય કાંતિ શોભાયમાન થતી ને ચંદ્રદેવ આજે સાવ કાઢા પડી ગયા છે. ધીમે ધીમે ચંદ્રમાને ભયંકર ક્ષય રોગ લાગુ પડ્યો છે. આખા જગતને તેજ આપનારા, શીતળતા અને શાંતિ આપનારા ચંદ્રદેવ આજે શ્રાપથી ઝાંખા પડી ગયા છે. એલા ભાઈ એવું કહેવાય ને, લેવાય તો કોઈના આશીર્વાદ લેજો, પણ કોઈના હૈયાની હાઈ તો ક્યારેય ન લેતા. એ તો ભલભલાને, અરે ચંદ્ર જેવાને પણ કાળા કરી નાખે. માટે કોઈના હૈયા દુખવવા નહીં. આવો સંદેશો તો આપણી પુરાણ કથામાં આપણને વારે વારે મળે છે.
26 કન્યાઓને જ્યારે ખબર પડી કે અમારા પિતાજીએ અમારા પતિદેવને આવો શ્રાપ દીધો છે, 26 કન્યા પણ રોક અકડ કરવા લાગી. અરે પિતાજી, અમારા ધણીને ક્ષય રોગ લાગુ પડે એવો તો અમે સપને પણ વિચાર નતો કર્યો. અમે તો તમને ચંદ્રને સમજાવવા માટે કીધું હતું. પ્રજાપતિ દક્ષે પણ કીધું છે, એક બાર तीर कमान से निकल गया उस तीर का पीछा कौन करे, जो बीत गई सो बात गई, तकदीर का शिकवा कौन करे. एक बार मुखमाथी शब्द श्राप के बाण एक बार धनुष्यમાંથી છૂટી ગયું એ પછી પાછું ફરતું નથી. ચંદ્રદેવ નિસ્તેજ થયા. આપણે ત્યાં એવું કહેવાય કે ચંદ્ર છે એ 18 ભાર વનસ્પતિઓનું પોષણ કરે છે. ઔષધિમાં ઔષધીય ગુણો ચંદ્રને લઈને આવે છે. દરિયામાં ભરતીને ઓટ ચંદ્રને લઈને આવે છે. આ જ ચંદ્ર જો નિસ્તેજ થઈ જાય તો સૃષ્ટિનું કાર્ય પણ વિખાઈ જાય. દેવતાઓ બધા ત્રાહી ત્રાહી કરતા બ્રહ્માજી પાસે ગયા છે. ચંદ્રદેવે રડતા રડતા બ્રહ્માજીને પ્રાર્થના કરી છે, ત્રાહીમામ બ્રહ્મદેવ રક્ષા કરો. બ્રહ્માજીએ કીધું છે, ચંદ્ર હવે તો એક જ માર્ગ છે. અરે પ્રભુ, તમે જે કહો એ કરવા તૈયાર છું. તમે પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જાઓ. ત્યાં સરસ્વતી નદીનું સમુદ્ર સાથે સંગમ થાય છે. માટે આ પૃથ્વી ઉપર અત્યંત પવિત્રમાં પવિત્ર સ્થાન હોય તો એ પ્રભાસની ભૂમિ છે. સ્કંદ પુરાણમાં પણ પ્રભાસ ક્ષેત્રનો મહિમા લખ્યો છે. માં પાર્વતી પૂછે છે, મહાદેવ તમને પ્રિયમાં પ્રિય સ્થળ કયું છે? અને ત્યારે મહાદેવ એવું કહે છે કે પૃથ્વી લોક ઉપર જો મને કોઈ પ્રિય સ્થાન હોય ને તો દેવી એ પ્રભાસ ક્ષેત્ર છે. એ મને અત્યંત પ્રિય છે. એ પ્રભાસ ક્ષેત્રમાં જઈને કોઈ મારા મંત્રનો જપ કરે કે ન કરે, એ પ્રભાસ ક્ષેત્રમાં વાસ કરે, વાસ કરવા માત્રથી હું એને પરમ ગતિ પ્રદાન કરું છું. આવો તો પ્રભાસ ક્ષેત્રમાં શ્વાસ લેવાનો મહિમા છે. પ્રભાસમાં શ્વાસ લેવા એ મહાદેવની ભક્તિ છે. જેને સોમનાથ કે સોમનાથની નજીક જન્મ મેળ્યો છે એ પોતાને ધન્ય ભાગી માનજો. તમે શ્વાસ લ્યો છો એ મહાદેવની ભક્તિ છે. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રદેવ અઢળક સંપત્તિ સાથે આવ્યા છે. સોમનાથ મંદિર આટલું બધું સમૃદ્ધ શા માટે? તો શિવ મહાપુરાણ એની સાક્ષી પૂરે છે કે ચંદ્રદેવ જ્યારે આવ્યા મહાદેવની પૂજા આરાધના ઉપાસના કરવા માટે, ત્યારે જ અઢળક સંપત્તિ લઈને સોમનાથમાં આવ્યા છે. અને એ બધાનો ત્યાગ કરી તપસ્વી જીવન જીવી પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કરી અને ચંદ્રદેવ મહાદેવના મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતા. તમને કોઈ મંત્ર ન આવડતો હોય, મહાદેવની પૂજામાં જળ અર્પણ કરવામાં, બિલીપત્ર ચડાવવામાં, શિવ પૂજા કરવામાં, આરતી ઉતારવામાં તમે આ મૃત્યુંજય મંત્રનો જાપ કરો તો પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય. આ પ્રભાસ ક્ષેત્રમાં અન્ન જળનો ત્યાગ કરી અને ઋષિ મુનિઓ સાથે, 27 પત્નીઓ સાથે, પવિત્ર બ્રાહ્મણો સાથે એવું કહેવાય કે અમુક એક સમયાવધિમાં ચંદ્રદેવે 10 કરોડ મહામૃત્યુંજય મંત્રના જાપ પૂર્ણ કર્યા છે. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મંત્ર કોને કહેવાય? કે જે એનું મનન કરે, જે એનો જપ કરે, એની સર્વ પ્રકારે રક્ષા કરે એને મંત્ર કહેવાય. આજે ભયંકર ક્ષય રોગમાં વીંટળાયેલા ફસાયેલા ચંદ્ર સંપૂર્ણ મહાદેવને શરણાગત થઈને આધીન થઈ અને આ મૃત્યુંજય મંત્રના જપ કરે છે. વાલા ભક્તજનો, વાલા શ્રોતાજનો, ભગવાનનો પોકાર સુખમાં જે પ્રમાણે થાય ને એ કરતા દુઃખમાં છે ને નાભીમાંથી પોકાર ઉઠતો હોય છે. કોઈ માણસને પોતાનો અંતિમ સમય દેખાઈ જાય કે બસ હવે જવાનું નક્કી થઈ ગયું છે, સામે આવી ગયું ટાણું, અને પછી એ પોકારે મહાદેવ, તો એ નાભીમાંથી નાદ આવે. આજે ચંદ્રદેવે પણ આ ક્ષય રોગ સાથે, ક્ષય રોગથી પીડાતા પીડાતા ભજન કર્યું છે, મહાદેવની ઉપાસના કરી છે. હે મહાદેવ, મને અમૃતત્વ આપો, મૃત્યુમાંથી ઉગારો. હે ત્ર્યંબક, હે મહાદેવ, જે પોષણ કરનારા છે, પુષ્ટિવર્ધનમ, એવા મહાદેવનું અમે યજન કરીએ છીએ. અને ભાઈ, મહાદેવનું એક નામ શું છે? આશુતોષ.
તરત રીઝી જાય. નિર્મલ જલ કી ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર સિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નું ધરે. કેટલામાં મહાદેવ રીઝી જાય? એક લોટો જળ, એક બિલી પત્ર ને મહાદેવનું સેજ તમે ધ્યાન ધરો, ત્યાં ભોળિયોનાથ રાજી થઈ જાય. એને કાંઈ ન જોઈએ. તમારો ભાવ હોય એટલે ભોળાનાથ પ્રસન્ન. એવા ભોળાનાથના 10 કરોડ મંત્ર ચંદ્રદેવે પૂર્ણ કર્યા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. દિવ્ય જ્યોતિ પાર્થિવ લિંગમાંથી જ પ્રગટ થયો છે. મહાદેવ પ્રગટ થયા છે જ્યોતિર સ્વરૂપે. બધાએ વંદના કરી છે. ભગવાન શિવ કહે છે, હે સોમ, હે વત્સ, હે ચંદ્ર, હે શશી ઉઠ. તારું તપ, તારું જપ, એનાથી હું સંતુષ્ટ થયો છું. વરદાન માગ. વરમ વૃણીશ્વ ભદ્રમ તે મનસા યત સમીપ્સિતમ પ્રસન્નોહમ શશિન સર્વમ દાસ્યે વરમનુત્તમમ. તારા અંતરમાં ઈચ્છા હોય એવું તને વરદાન આપું. ચંદ્રદેવ બોલે છે, આહા, કેવી મીઠી વાત. યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્યમ ભવેન મમ. ઘોડા, તું પ્રસન્ન થઈ જા, પછી મારે માગવાનું શું રહે? એક નાનું બાળક છે, એ પોતાની માતા સાથે એક દુકાનમાં જાય અને પેલો દુકાનદાર કે, બેટા લે બરણી ખોલીને આમાંથી તારી મુઠ્ઠીમાં આવે એટલે ચોકલેટ લઈ લે. એટલે બાળક લે નહીં. એટલે એની માતા કે, લઈ લે, તને કાકા કે છે તો લઈ લે. પણ છતાંય બાળક લે નહીં. ત્યારે દુકાનદાર રાજી થઈને, કેવો ડાયો દીકરો છે, કાંઈ માંગતો નથી. દુકાનદાર રાજી થઈને ખોબો ભરીને છોકરાને આપે. છોકરાના ખોબામાં ન સમાય, થેલીમાં નાખવી પડે એટલી આવે. આપણી રીતે લઈએ અને પ્રસન્નતા પૂર્વક ભગવાન ઉપર છોડીએ તો ઠાકોરજી તો 1000 હાથ વાળા છે. આપણે 2 હાથે શું લઈ શકવાના? યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્યમ ભવેન મમ. ભોળાનાથ, તું પ્રસન્ન થઈ ગયો, હવે મારે શું માગવાનું હોય? ચંદ્રદેવની વાક ચાતુર્યતા, સ્તુતિ કરવાનો ભાવ જોઈ. તથાપિ મે શરીરસ્ય ક્ષયમ વારય શંકર. મહાદેવની ભાવથી ચંદ્રદેવે સ્તુતિ તો કરી છે. તમે પ્રસન્ન થયા પછી મારે શું જોઈએ? પણ છતાંય કીધું છે કે તમે અત્યંત રાજી હોવ તો મને આ ક્ષય રોગ લાગુ પડ્યો છે, એનું નિવારણ કરો. વાલા ભક્તજનો, સોમનાથ ક્ષેત્ર વિશે આ કોઈને ખબર નહીં હોય, પણ આ ભૂમિ કેવી છે. ગમે એવો મહારોગ લાગુ પડ્યો હોય પણ સોમનાથ મહાદેવનું આ જ મંત્ર, ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ બંધનાત મૃત્યુર મોક્ષીય મામૃતાત. એનાથી કોઈ યજન કરે તો દુસાધ્ય બીમારી પણ આજે પણ મટી જાય. એવા અનેક પરચા સોમનાથ દાદાના છે. મહાદેવ કરુણાવતાર બાબા મધુર વાણીમાં બોલ્યા છે, ચંદ્ર તને શ્રાપ મળ્યો છે કે તારો ક્ષય થાય. શ્રાપનું સંપૂર્ણપણે તો નિવારણ ન થાય, પણ જા, હું જગતનો નાથ ભોળાનાથ તને વરદાન આપું છું. 15 દિવસ તારો ક્ષય થશે અને 15 દિવસ તારી વૃદ્ધિ થશે. તું પાછી તારી પૂર્ણ શીતળ શાંત અવસ્થાને પામીશ. આપણે જાણીએ છીએ પૂનમનો દિવસ આવે છે અને મહાદેવે એવું પણ કીધું, તને કાયમીના માટે મારા મસ્તક ઉપર નિવાસ આપે. બોલો સોમનાથ મહાદેવની જય, ચંદ્રમૌલેશ્વર ભોળાનાથની જય. મહાદેવે કાયમીના માટે બીજના ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર નિવાસ આપ્યો છે. બીજનો ચંદ્રમા શા માટે? એમાં પણ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. બીજનો ચંદ્રમા ધીમે 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 વૃદ્ધિ કરે છે. પૂનમ પછીનો ચંદ્રમા ધીમે ધીમે એનો ક્ષય થાય છે, પણ બીજના ચંદ્રમાની તો વૃદ્ધિ થાય છે. શિવ કૃપા જેના ઉપર થાય એની ધીમે ધીમે વૃદ્ધિ જ થાય, એનો ક્યારેય ક્ષય ન થાય. માટે મહાદેવે પોતાના મસ્તક ઉપર બીજના ચંદ્રમાને નિવાસ આપ્યો છે. બીજનો ચંદ્રમા કેવો હોય? વાકો હોય. ગમે એવા વાકડા સ્વભાવ વાળા હોય એનોય સ્વીકાર મહાદેવ કરે છે. એવો પણ એક બીજો મર્મ છે. અને એટલા માટે તો ભૂતનાથ કહેવાય. કોઈ ન રાખે એવા ભૂત પ્રેતને પોતાની પાસે રાખે છે. અને ચંદ્રદેવે જે શિવલિંગ નિર્માણ કર્યું હતું, દેવતાઓએ ચંદ્રદેવે બધાએ પ્રાર્થના કરી છે કે જેમ મારો ક્ષય રોગ દૂર કર્યો
હે મહાદેવ, તમે પ્રગટ થયા છો દિવ્ય જ્યોતિ સ્વરૂપે, દિવ્ય પ્રકાશ સ્વરૂપે. એમ જગતના કલ્યાણ માટે આ જ સ્થાને આપ આ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન થાવ. દેવ દેવ મહાદેવ પરમેશ નમોસ્તુતે, ઉમયા સહિત શંભો સ્વામી નત્ર સ્થિરો ભવ. તમે માં ઉમા પાર્વતી સાથે કાયમને માટે અહીં રહી જાઓ. અને મહાદેવે વરદાન આપ્યું છે, તથાસ્તુ. સોમ કેતા ચંદ્રમાએ તપ કર્યું ને એના પર નાથ કેતા મહાદેવ પ્રસન્ન થયા. માટે આવી રીતે પ્રથમ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થાય છે સોમનાથ જ્યોતિર્લિંગનું. બોલો સોમનાથ મહાદેવની જય. વાલા શ્રોતાજનો, આ શ્રાવણમાં કરીએ શ્રવણ સિરીઝમાં આ શિવ મહાપુરાણમાંથી અદ્ભુત અંશો લઈ અને આપની સામે આપની પ્રસન્નતા, આપના રાજીપા માટે મૂકવાનો આ એક દાસનો નમ્ર પ્રયત્ન છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર આને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી પુરાણોમાંથી આવી સુંદર મજાની કથાઓ તમારા સુધી પહોંચાડવામાં અમને પણ આપના આશીર્વાદ રૂપે આ તમારો સપોર્ટ મળતો રહે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.